સુરત ખાતે તારીખ 23 ફેબ્રુઆરી 2025ના શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન અને ભાવિ પેઢીના નિર્માણ માટે કુલવંત મારવાલને ઇન્ડિયા ટુડે ગ્રુપના પ્રમોટર્સ દ્વારા આઇકોન ફોર વિઝનરી ઇન એકેડેમિક એક્સલન્સ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા। આ વિશિષ્ટ કોન્ક્લેવમાં શિક્ષણવિદો, આચાર્ય, નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ વિશેષજ્ઞો અને સામાજિક અસરકારકતાના ક્ષેત્રે કામ કરતા પ્રભાવશાળી વ્યક્તિઓએ ભાગ લીધો હતો। શિક્ષણની વર્તમાન પરિસ્થિતિ અને તેના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે આ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું। કુલવંત મારવાલને આ પુરસ્કાર તેમના શિક્ષણ ક્ષેત્રમાં વર્ષોથી ચાલતા પ્રદાન અને 21મી સદીના શિક્ષાર્થીઓ માટે ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે મળ્યું। તેમના કાર્યને પ્રોત્સાહન આપવામાં આવ્યું, જેમાં વિશેષમાં સંસ્કાર વિદ્યાભવન ખાતે હોમી લેબ, જે સંપૂર્ણ ભારતમાં પહેલી ફ્યુચર લેબની સ્થાપના માટે અને શિક્ષણ ક્ષેત્રમાં નવી દિશાઓ સૂચવવા માટે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું। જ્યુરી સભ્યોએ વિવિધ માપદંડો અને શિક્ષણ જગતમાં તેમના નોંધપાત્ર ફાળો ઉપર આધાર રાખીને તેઓની પસંદગી કરી હતી। તેમની દ્રષ્ટિએ શિક્ષણ માત્ર શૈક્ષણિક પદ્ધતિઓનો વિકાસ નહીં, પણ એક સમગ્ર સમાજના વિકાસ માટે મહત્વપૂર્ણ સાધન છે। આ વિશિષ્ટ સન્માન દ્વારા કુલવંત મારવાલનું શિક્ષણ ક્ષેત્રમાં તેમના દ્રઢ સંકલ્પ અને નોંધપાત્ર યોગદાન વધુ સ્પષ્ટ થઈ રહ્યું છે। આ સિદ્ધિ શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત અન્ય લોકોને પ્રેરણા આપશે અને ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે વધુ નવીનતા લાવશે। તેઓએ આ એવોર્ડનો શ્રી શાળાના સંચાલક મંડળ તથા શિક્ષકોને સમર્પિત કરેલ છે। ટોપ 20 સ્કૂલ સંચાલકોમાં અમારી સંસ્કાર ભારતી ટ્રસ્ટને આધીન શાળા રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયના કેમ્પસ ડાયરેક્ટર શ્રી કુલવંત મારવાલને ટોપ 20 સ્કૂલ સંચાલકોમાંથી દ્વિતીય ક્રમે સન્માનિત કરવામાં આવ્યા છે। આ શાળા માટે, શાળા પરિવાર માટે એક બહુ હર્ષની લાગણી છે। આ તેઓના દૂરંદર્શી વ્યવહાર અને સાથે એમની જે વિઝનરી એપ્રોચ છે એ દર્શાવે છે। અને ન માત્ર શાળામાં શૈક્ષણિક વાતાવરણની સાથે સાથે એક હોલિસ્ટિક એજ્યુકેશન કઈ રીતે અપાય એવો એમનો સતત પ્રયત્ન રહ્યો છે। તો આ માટે શાળા પરિવાર તેઓને અભિનંદન પાઠવે છે અને સાથે સંસ્કાર ભારતી ટ્રસ્ટને આધીન જે શાળાઓ છે એ હર્ષની લાગણી અનુભવે છે।